નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ બુદ્ધ ટીચિંગ્સ પર સ્વાગત છે। અમે તમારા માટે એવી વાર્તાઓ લાવ્યા છીએ જેમાંથી તમે ઘણી સારી બાબતો શીખી શકશો। તો ચાલો વાર્તાઓ શરૂ કરીએ। જ્યારે ભગવાન બુદ્ધની અંતિમ ક્ષણો નજીક હતી ત્યારે તેમને પેટમાં સખત દુખાવો થયો। બુદ્ધનીએ આનંદને પાણી લેવા મોકલ્યો। આનંદ પાણી લેવા ગયો ત્યારે નદીનું પાણી ખરાબ હતું અને આનંદ બુદ્ધને ખરાબ પાણી આપી શક્યો નહીં। તેથી હું પાણી લીધા વિના પાછો ફર્યો। બુદ્ધે આનંદને ત્યાં પાણી લાવવા કહ્યું। આનંદ પાણી લેવા ગયો ત્યારે આ વખતે પાણી સાફ ચોખ્ખું હતું। આનંદ સમજી ગયો કે બુદ્ધને શા માટે પેટમાં દુખાવો થઈ રહ્યો છે। વાસ્તવમાં બુદ્ધનો પાર્થિવ શિષ્ય જેનું નામ ચંદ હતું, તેણે અનિચ્છાએ મશરૂમનું શાક બુદ્ધને ખાવા માટે આપ્યું। આનંદે બુદ્ધને પૂછ્યું કે તેણે મશરૂમની શાક કેમ ખાધી અને બુદ્ધે તેને કહ્યું, મેં મારા જીવનમાં માત્ર 2 વાર જ ખોરાક પસંદ કર્યો છે। પરમ જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા મેં પ્રથમ ભોજન લીધું હતું। ચાંદની જગ્યાએ મેં ખાધું આ બીજું ભોજન છે કારણ કે તે મારું છેલ્લું ભોજન છે। જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ઉપરાંત તમારા મિત્રો સાથે આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં।